તરીકે ફરજ બજાવે છે. તેમાં શિક્ષક છે, તેમનો પરિચય નામ જાણી આપનો પરિચય નામ જણાવો છો. પ્રવીણભાઈ મકવાણા, સીપીઓ કોમ્યુનિટેડ પોલીસ ઓફિસર અને ઢસા જંકશન કન્યા પ્રાથમિક શાળામાં મદદની શિક્ષક પણ. અમે શાળામાં છેલ્લા 2 વર્ષથી એસપીસીની પ્રવૃત્તિ ચાલે છે, સ્ટુડન્ટ પોલીસ કેડેટ, જે રાજ્યના નોડલ અધિકારી શ્રી હસમુખ પટેલ સાહેબ એમનો હોદ્દો સંભાળે છે અને જિલ્લા કક્ષાએ કે બરોલિયા સાહેબ છે, એમના માર્ગદર્શન નીચે અમે આ પ્રવૃત્તિ કરી રહ્યા છીએ. છેલ્લા 2 વર્ષથી સતત અમે એકદમ કહેવાય ઇનોવેટિવ એક્ટિવિટી કરવાનો પ્રયત્ન કરીએ છીએ. રાજ્ય કક્ષાએ હસમુખ પટેલ સર પણ આ પ્રવૃત્તિની રાજ્યની દરેક પ્રવૃત્તિની નોંધ લે છે. એમાં ઢસા જંકશનનો ઉલ્લેખ એમણે ઘણીવાર પોતાની ટ્વિટર ઉપર પણ કરેલો છે અને બીજા મેસેજોમાં પણ ઢસા જંકશનના એક્ટિવિટીના વખાણ કરે છે. અમે હંમેશા કંઈક એ પ્રકારનું પ્રવૃત્તિ કરવા માંગીએ છીએ કે જે સમાજ ઉપયોગી હોય. અમારે અલગ અલગ મોડ્યુલ ભણાવવાના આવે છે. મારે ઇન્ડોર મોડ્યુલ મોટે ભાગે હોય છે. 12 મોડ્યુલ મેં ભણાવું છું. એમાં મીડિયા સાક્ષરતા નામનું એક મોડ્યુલ છે અને એમાં ઘરમાં આપણે મીડિયાનો કઈ રીતે સદુપયોગ કરવો, ઉપયોગ કરવો પણ સદુપયોગ, એનો પણ એક ટાઈમ ટેબલ હોય. આપણા રહેવાનું એક ટાઈમ ટેબલ હોય, ઉઠવાનું ટાઈમ ટેબલ, સુવાનું ટાઈમ ટેબલ છે આપણું, 10-11 વાગે સૂઈ જઈએ. એવી જ રીતે મીડિયા એટલે કે મોબાઈલ છે, કોમ્પ્યુટર છે, ટીવી છે, તો આનું પણ એક ઘરમાં વ્યવસ્થિત ટાઈમ ટેબલ હોય. એવું એક માનનીય પટેલ સાહેબ ઈચ્છતા હતા અને એ અનુસંધાને મેં એવું નક્કી કર્યું કે આપણી સ્કૂલથી આપણે એક નવો વિચાર મૂકીએ અને વહેતો કરીએ અને કદાચ જો એ વિચાર બધી જગ્યાએ અમલમાં આવે તો સમાજમાં એક સારી એવી સામાજિક ક્રાંતિ થાય. એટલે અમે વિચાર્યું કે ભાઈ બાળકો પાસે મેં વિચાર મૂક્યો કે મીડિયા સાક્ષરતા છે એમાં આપણે એવું કરીએ તો એક ઉપવાસ કરીએ તો બાળકોનો ઉપવાસનું તો કેવું કે સાહેબ કેવા વ્રત કરવાના છે, કંઈ રોજા કરવાના છે, કંઈ 16 સોમવારના વ્રત છે. મેં કીધું નહીં, એ ઉપવાસ નથી, આ ઉપવાસ બીજો છે અને એ ઉપવાસ છે મોબાઈલનો ઉપવાસ. તો બાળકોને છે સાહેબ મોબાઈલનો ઉપવાસ એટલે શું? એટલે પછી મેં વાત કરી કે આપણે છે ને અઠવાડિયામાં એક દિવસ રવિવારે આપણે મોબાઈલ લઈશું નહીં. તો બાળકો નવા લઈને મોબાઈલ વિના કેમ રહેવાશે? ઘણા બધા નર્વસ થઈ ગયા, નિરાશ થઈ ગયા અને પછી એમને હિંમત આપી, વ્યવસ્થિત વાત કરી, એના ફાયદા ગણાવ્યા કે આટલા આના ફાયદાઓ છે. ફાયદા જાણી અને એને પોતાના આત્મવિશ્વાસ આવ્યો અને વધારે આત્મવિશ્વાસ તો એમને ત્યારે આવ્યો કે બેટા તમે એકલા ઉપવાસ કરવાના નથી, તમારી સાથે હું પણ છું, હું પણ દર રવિવારે તમારી સાથે જ મોબાઈલ ઉપવાસમાં જોડાઈશ. પછી એ લોકોને વધારે આનંદ આવ્યો અને વિશ્વાસ પણ આવ્યો. ત્યાર પછી રવિવારે રજા હતી, એ લોકો ઉપવાસ રહેવાના હતા. હું બાજુના ગામમાં લાઠી રહું છું. લાઠીથી પછી હું અહીંયા ઢસા આવ્યો. સ્કૂલમાં દરેક બાળકોના લગભગ 20-22 દીકરીઓના ઘેર ગયો અને એ લોકોને રૂબરૂ મળ્યો. એમના વાલી સાથે મેં ચર્ચા કરી તો ખરેખર ખૂબ આનંદ થયો કે લગભગ કોઈ પણ દીકરીએ મોબાઈલનો સ્પર્શ પણ કર્યો નહોતો. મને બહુ આનંદ થયો. એના વાલી પણ બહુ ખુશ હતા કે સાહેબ તમે આ જે પ્રોજેક્ટ કર્યો છે બહુ સારો છે. કારણ કે બાળકો, અમારા દીકરા દીકરીઓ સંતાનો મોબાઈલમાં એટલા રચ્યા પચ્યા હતા, અમારું માનતા નહોતા, અમે કહેતા પણ નહોતા માનતા. પણ એ તમારા પ્રોજેક્ટથી એ સફળતા મળી છે અને બાળકો મોબાઈલ બિલકુલ લેતા નથી. અને દરેક માટે પછી બાળકોએ મેં બીજું હોમવર્ક આપ્યું બીજા રવિવારે કે તમે તો ઉપવાસ કર્યો છે તો તમારા મિત્રોને 5-5ને બનાવો. તો એણે શાળાના બીજા જે બેનપણી મિત્રો હતા બીજા ધોરણના એને પણ 5-5ને એડ કર્યા. પછી કીધું હવે તમે છે ને તમારા પરિવારમાં પણ સમજ કરો. તો કે સાહેબ પપ્પા મમ્મીને કેમ રાખે? તો મમ્મી પપ્પા વડીલો માટે મેં એક નવો નિયમ લાવ્યા. એ લોકોને સવારથી સાંજ સુધી નહીં, પણ અમે બહુ વિચારપૂર્વક એક ટાઈમ આપ્યો કે સાંજે 7 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી નિયમિત રીતે ડેલી મમ્મી પપ્પા કે ઘરના બીજા કોઈ વડીલો મોબાઈલનો સ્પર્શ નહીં કરે, મોબાઈલ હટશે નહીં, મોબાઈલનો ઉપયોગ નહીં કરે. 7 થી 9:30નો સમય એટલા માટે આપ્યો કે સાંજનો સમય છે ને મોટે ભાગે પરિવાર સંયુક્ત રીતે બેસતું હોય છે. એટલા માટે જ આપણે એને વાળું કહીએ છીએ કે કારણ કે જોડાયેલો પરિવાર હોય છે. તો સાંજે સંયુક્ત રીતે પરિવાર બેસતો હોય છે તો એકબીજા સુખ દુઃખની વાતો કરશે, એકબીજા વિચારોનું આદાન પ્રદાન કરશે. મમ્મી દીકરા દીકરીની ખબર અંતર પૂછશે, એના શિક્ષણમાં શું ચાલ્યું, એને કોઈ બીજી કંઈક મુશ્કેલીઓ નથી એ પણ પૂછશે. પિતા છે દીકરા વિશે જાણશે. તો આ બધી વસ્તુ 7 થી 9:30 દરમિયાન 2.5 કલાકમાં ઘણું બધું આવરી લેવાય. ઘણા બધાના દાંપત્ય જીવન પણ તૂટતા હોય છે મોબાઈલના લીધે, એ પણ બચી જશે. તો આ સમય 7 થી 9:30 અમે એટલા માટે રાખ્યો છે. અને મોટે ભાગે 9:30 પછી તો શું થાક્યા હોય આખા દિવસમાં, કે સૂઈ જ જવાના હોય, એટલે કે મોટે ભાગે પછી ઉપયોગ પણ ઓછો થાય છે.
પણ દીકરીઓ મને ખાસ તો એસપીસી કેડેટ્સનો મારે સ્પેશિયલ આભાર માનવો પડે કે ગઈકાલે મેં દરેક શાળામાં ગયા તો એ બહુ રિસ્પોન્સિવ, બહુ સરસ મજાની રજૂઆત એમની હતી અને ખૂબ ગમ્યું એ લોકોને, ત્યાંના લોકોને પણ ગમ્યું, બાળકોને પણ ગમ્યું. લગભગ ગઈકાલે મેં આજુબાજુની 4 શાળાઓ લીધી, પણ ઘણા બધા બાળકો આના માટે તૈયાર થયા. શાળાઓના ઘણા બધા બાળકોએ લિસ્ટમાં અમને નામ ને નંબર, મોબાઈલ નંબર લખીને આપ્યા કે સાહેબ અમે એટલા મોબાઈલ ઉપવાસી બનવા માંગીએ છીએ. મોટા ઉંમરમાં તો આ કેડેટ્સ માટે એ લોકોએ ભજીયા બનાવ્યા, દરેકને એક એક પેન ગિફ્ટમાં આપી, ખૂબ રાજી થયા, બહુ આગળ સ્વાગત કરી. માંડવા ગયા તો બધાને આઈસ્ક્રીમ ખવડાવે કે નહીં, મારે બધી દીકરીઓને આઈસ્ક્રીમ ખવડાવે છે. આચાર્યશ્રી, આ બધા આચાર્યશ્રી પોતાના સ્વખર્ચે ખવડાવ્યું. પેનો, નાની એવી એક સરસ મજાની કીટ પણ આપી બધાને, પેન, પેન્સિલ, રબર, એક સંચાવાળી. તો એ પણ એક બાળકોને મોટિવેશન મળ્યું કે અમને આ પ્રવૃત્તિ, સારી પ્રવૃત્તિ કરીએ છીએ અને પ્રૂફ છે, એનું પ્રમાણ છે. એની વાત પણ બધાને બહુ ગમી. ત્યાર પછી સરસ્વતી વિદ્યાલય કે જ્યાં ઘણી મોટી 600-700 વિદ્યાર્થીઓની સંખ્યા છે, ત્યાં પણ આ દીકરીઓ સરસ મજાનું બોલી. મોટો પ્લસ પોઈન્ટ અમારો એ પણ કે દીકરીનો સભા શોપ છે ને બિલકુલ જતો રહ્યો. ગમે એટલું માણસો બેઠું હોય, 1000 માણસો, પણ દીકરીઓ અમારી કેડેટ્સ બેફિકર એકદમ પોતાની વાત રજૂ કરી હોય એ એકદમ વ્યવસ્થિત રીતે રજૂ કરતી. કોઈ પણ પ્રકારની ગોખણ પટ્ટી, પોતાના અનુભવ કે પોતે જે વિસ્તારમાં ફર્યા છે ને એ વિસ્તારમાં શું અનુભવ થયા છે, શેરીએ આ દીકરીઓ ભરી છે. શેરીએ જ્યાં 5 સ્ત્રીઓ બેઠી છે, 5 ભાઈઓ બેઠા, તરત જઈ યુનિફોર્મ પહેર્યો હોય અને પોતાની વાત મૂકી દે કે અમે આવું એક વિચાર લઈને આવ્યા છીએ. અમારી 2 હાથ જોડી તમને વિનંતી છે કે તમે આ ઉપવાસમાં અમારી સાથે સામેલ થાઓ. એ લોકોએ સગાવાલાને ફોન કર્યા, મામા, માસી, એ લોકોને ફોન કર્યા છે, પોતાના મામાના દીકરા, માસીના દીકરા, ભાઈઓને પણ ફોન કર્યા છે અને કીધું છે કે તમે પણ આ ઉપવાસમાં જોડાઓ. અને